તો દોસ્તો આજે આપણે આખો દિવસ બેઠા છીએ દુકાને, તો જોઈએ કેટલો વકરો થયો છે. અમુક સડા પેરી પેરીને આવ્યા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. સવારે દોસ્તો કશું છે જ નહીં, એટલી ખબર પડી ગઈ બરોબર. તો દોસ્તો આવી ગયા દુકાને. કાલે કોણ લાયા, આજે પતિ પણ ગયા. ચોકલેટો કાલ લાયા હતા પતિજી, બીયા પતિ ગયા. બોલો, બધું સ્ટોક પતવા આવે છે આપણા દુકાનમાં. અને આપણા મિત્રો તો દોસ્તો જિંદગીમાં પૈસાઓ થાય. સવારે દોસ્તો કશું છે જ નહીં, એટલી ખબર પડી ગઈ બરોબર. દુકાનેથી ઘરે આવી ગયો છે. તો દોસ્તો સવારમાં ગયો તો દુકાનેથી ઘરે આવી ગયો છે. અને ઘરે આવીને હવે એક જ કામ આપણું સુઈ જવાનું. તો એક વાર સુઈ ગયો, સુઈ ગયો છું. પાછો એક વાર ઉઠીશ, પછી દુકાને જઈશ, પાછો આવીને સુઈ જઈશ, પાછો દુકાને જઈશ, પાછો આવીને પાછું જઈશ. એટલે આપણે પ્રક્રિયા ચાલુ રહેશે. એ પ્રકારે લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. ઠીક છે, ચાલુથી કરજો બરાબર. કહી દીધું તમને. ચલો પાછો હવે આવી ગયો છું પાછો દુકાને. અને દુકાને આવીને એક કામ છે આપણું, જે આપણે પતાવી દઈએ. સૌથી પહેલાં આમાં તમને પેન દેખાય છે કે પેન છે નહીં? હવે જો પેન ક્યાં ગઈ? હા, આની અંદર જ છે દોસ્તો. સૌથી પહેલું કામ આપણે જે આપણા દાદા કહીને કહે છે, હા વ્હાઇટ કલર બ્લેક સ્કોર્પિયો. તો એક સમય એવું લાવવું પડશે કે આપણે આમ જો આપણી એક ગાડી હોવી જોઈએ આવી. તો પહેલું કામ કે જે આમાંથી ઉધાર લઈ ગયા હોય ને, જે પણ લોકો બાકી લઈ ગયા, એનું નામ લખવું પડે, કેમ કે આપણે યાદ ના રહે. એમને કોઈ પૈસા લેવા નહીં આપણે, એટલે લખવું પડે. ખાલી એ ભાઈ ક્યાં છે જોયેલું. આવી ગયા. ચલો આવી ગયો આ ભાઈ. હવે એ ભાઈનું નામ ના દેખાડે, વાયરલ થઈ જશે એટલે સમજ્યા. તો આપણે ખાલી ખોટું નામ નહીં દેખાડવું કોઈનું પણ એ રીતે. અને શું લઈ ગયો તો ચોકડી 2, એટલે 12 કવર 24 રૂપિયાની ચોકડી બરાબર. એક બી મળેલ એના 5. આટલું વસ્તુ લઈ જાઓ તો આપણે લખી નાખ્યું. ઓકે, જોઈ શકો છો. જોયું નહીં ને? નહીં જોવાનું મિત્ર, કેમ કે વસ્તુ સારી વસ્તુ નહીં, તમે જુઓ નહીં. બાકી આપણે આવી ગયા છીએ દુકાને બરાબર. હવે પહેલી વાત તો ગરમી થાય મને બરાબર. મને ગરમી થવા માંડી લાગી જ છે. થોડો પંખો બંધ થઈ ગયો તો આપણે પહેલાં પંખો ચાલુ કરી દઈએ. ચાલો ચાલુ કરી નાખ્યો. હવે બીજી વાત કે મને ભૂખ લાગી. તો જેને દુકાન હોય ને એ તમે ખાલી ધ્યાન રાખજો, તમને આમ ઈચ્છા બહુ થાય ખાવાની વસ્તુ ખાઓ, આ ખાવું ઓલું ખાવું. તો આટલા બધા પડીકા હા ને જોઈ લો. બધા પડીકા મને એમ થાય કે રોજ ખાવા મળું ભાઈ. એક પડીકું ખાવાનું ચાલુ કરી દો. એક પડીકું ખાવું, બહુ જ્યાદા નહીં.
एक पड़ेगा पर चीज़ और इच्छा थती नहीं आम तक खाई लो एम तक पी नहीं खाओ आज आज હવે ખાઈ લઈએ બરાબર તો આપણે ખાઈશું આ વેફર કેટલા દિવસથી પડી છે કોઈ આવતું નથી તો આપણે બધા જઈએ વેફર ખાઈ લો મારી બરાબર પછી તમને મળું આપણા ગ્રાહક પણ આવતા છે એ બધાએ ટબાકોનું બાકી જો આ કવન કાલ રહ્યા હતા પતી ગયો આ ચોકલેટ લાવ્યા હતા પતી ગયું આ બધું પતી ગયું આપણે આ ખાઈને પછી મળીએ પડેકા ખાવાની બહુ મજા આવે એ તો ફાઇનલ વાત થઈ ગઈ એમાં હું એ પડેકા ખૂબ મને મજા આવી ગઈ બરાબર આ પડેકું પતાવીને પછી મળીએ 10 વાળી વેફર ના દોસ્તો એવું નહીં સમજવાનું કે આપણે મફત ખાવી ના પૈસા નાખવા પડાના આપણો ધંધો યાર તો નાખવો તો પડે ને આપણે ખાવી ગમે ખાઈ પોતાના એટલે નાખવું પડે ભાઈ એવું કશું ના આવે તો કાંઈ હિસાબમાં પછી લોચા થાય આ અમુક સડા પેરી પેરીને આવ્યા સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ બજારમાં રખડવાની વસ્તુ નથી તો આપણો મિત્ર આવી ગયો છે દોસ્તાર લાવ શું લેવું રોમ રોમ ભાઈઓ કે બોલ શું લે બોલ ના નહીં લે વિડીયો બંધ બકા જો બેટા તું તે પતા ટોકસ જોવો ને જોઈ લેવું યુટ્યુબમાં मैं फल आप ले ચઈ ચઈ લે આ કઈ વેફર લેવાની मूल दवाल कांचे आई मन चोखी दे आई लमो तो फले नो लमो બીજું બોલ ના મને कैसे મારી હો પણ તાર બીજું શું લેવાનું અરે તું છૂટા કરવા આવ્યો છૂટા કરવા આવ્યો હાલે લે अल्लाह आ देखा रे શા તારો વિડીયો બન્યો પણ देखा તો દોસ્તો આજે આપણે આખો દિવસ બેઠા છીએ દુકાને તો જોઈએ કેટલો વકરો થયો છે બધું સાંજે થાય યાર આખા થોડું થોડું બધું દેખાડવાનું હોય સસ્પેન્સ કહેવાય એ બધું તમને દેખાડવાનું દેખાડવાનું ફાઇનલ જ છે સાંજે આપણા નવગણ ભાઈ નવગણ આવી ગયો છે શું લેવાય નવ શું શું લીધું કાઠિયાવાડી ભેલી લીધી ભાઈ નવગણે ગાઈસ તમે જોઈ શકો છો કે અમે આજે ખાવાના છીએ કાઠિયાવાડી બીર થોડો તમે ખાઈ લઈએ હાલો ગાઈસ આ કયા ગામનો ચોક છે બતાવો કોમેન્ટ કરો એમને છે ને ખબર હોય વનથલનો હા વનથલ બધું ગામનું નામ કીધું હતું છોકરો લઈને આવ્યા એમ કેટલા બધા આદમી અને બહાર ગયો